सुंदर धाम यात्रा यूट्यूब चैनल में आपका स्वागत है। જય સિયારામ, જય મહાદેવ। તો જુઓ, અત્યારે અમે લોકો છીએ તિરુપતિના રેણુગુટ્ટા રેલવે સ્ટેશનથી અને અત્યારે ગાડી અમારા ટાઈમથી ગાડી વહેલી છે। આમ તો 18:05 આવવાની હતી, પણ 17:49 ગાડી આવી ગઈ, એટલે ગાડીમાં બધા ચડી રહ્યા છે। જો બંને સાઈડ, બધી સાઈડ। અને અહીંયાથી હવે અમદાવાદ સીધા આવતીકાલે રાત્રે 9 વાગે। તો રસ્તામાં ટ્રેનનો સફર પણ બતાવીશું તમને, અને મળીએ પછી સીધા અમદાવાદ। અત્યારે બધા જો ચડી રહ્યા છે ટ્રેનની અંદર। સુંદર મજાની ટ્રેન, અને આ જગ્યા સામે ડુંગર જુઓ તિરુપતિનો, અને અહીંયા તમને વધારે ટકલા માણસો દેખાશે। બાલ બધા જે ભગવાનને અર્પણ કરીને આવ્યા છે એવા લોકો વધુથી વધુ અહીંયા દેખાશે, કારણ કે અહીંયા બધા ભગવાનને સોનું ચડાવે છે, અને સૌથી કિંમતી માણસના બાલ અને લેડીઝો પણ પોતાના બાલ ભગવાનને સમર્પિત કરે છે। તો એવી આ સુંદર મજાની પવિત્ર ભૂમિ, અને એની અંદરથી હવે આપણે આપણા શહેર એટલે કે ગુજરાતની અંદર જઈ રહ્યા છીએ। તિરુપતિથી આપણે જવાનું છે અમદાવાદ। જય હો સિયારામ, જય મહાદેવ। તો જો રેલવેની અંદર બધા ગોઠવાઈ ગયા છે, ટ્રેનની અંદર બધા સેટિંગ થઈ રહ્યા છે, અંદર બધા બિરાજમાન થઈ ગયા છે। વાતોના વડા, અને અહીંયા ખાધા છે બધા ઇડલી વડા। અને એક વાત તમને એ કહેવાની છે કે અમારા સુંદરધામ પરિવારમાં પુરુષોએ તો બહુ બધાએ સોના જેવા બાલ ભગવાનને સમર્પિત કર્યા, પણ આખા મંડળમાંથી અમારા બા જોઈ લો ભાઈ, વાહ ભાઈ વાહ। અમારા બાએ સુંદર મજાના ભગવાનને બાલ સમર્પિત કર્યા છે। એમને ખૂબ ખૂબ સાધુવાદ છે। તો ટ્રેનમાં અમારા બાએ બાલ ભગવાનને સમર્પિત કર્યા, મેં પણ કરી દીધા છે, અને હવે જવાનું છે સુંદર ધામમાં। તો આ ફરી દર્શન કરી લો। આ જગ્યા છે તિરુપતિની સુંદર મજાની રેણુગુટ્ટા રેલવે સ્ટેશન। તિરુપતિથી ફક્ત 8 કિલોમીટર આ રેલવે સ્ટેશન થાય છે, અને અહીંયા જોઈ લો આપણે સુંદર મજાના રેલવે સ્ટેશને ઊભા છીએ। ટ્રેન આપણી ટાઈમ ટુ ટાઈમ ઉપર, ટાઈમથી પણ 20 મિનિટ પહેલાં ગાડી અમારી આવી ગઈ, અને જો 12 થઈ છે, હવે 15 થશે, 3 મિનિટ પછી આપણી ગાડી ઉપડી જશે। તો B1માં આપણા માણસો, B2માં ભૂપેન્દ્રભાઈ, B3માં હું છું, અને બધા લોકો સાથે હવે અમદાવાદ જવાના છે। વાહ ભાઈ વાહ, જો અમારા વિભાબેન ઠક્કર આવી ગયા। વિભાબેન ઠક્કર છે B1। જય હો। અને અહીંયા બધા અમારા માણસો ગોઠવાઈ ગયા છે, ને આપણે ટૂંક સમયમાં ગાડી ઉપર છે આપણી। જય હો। તો જય સિયારામ, જય મહાદેવ। રેલવેની સફર આપણી ચાલુ છે। અત્યારે પુણેથી આગળ નીકળી ગયા છે, બપોર થઈ ગઈ છે, જમી લીધો, અને બધા ભક્તો બિરાજમાન થઈ ગયા છે। સુંદર ધામ પરિવારના તમામ સભ્યો રેલવેની અંદર મોજ કરી રહ્યા છે, અને સુંદર મજાની રેલવેની સફરને એન્જોય કરી રહ્યા છે। બાજુમાં પણ સુંદર મજાના બધાનો વાતો ગીતો ચાલી રહી છે। ભોજન પ્રસાદ બધાનો થઈ ગયો, અને રેલવે જુઓ આપણી છે આખો ડબ્બો। દરેક જણ સુંદર મજાના B1, B2 અને B3 ની અંદર ભોજન પ્રસાદ લઈ અને બિરાજમાન થઈ ગયા રેલવેમાં। જય હો, રેલવેની મોજ કરેગી ફોજ। જય સિયારામ। તો અત્યારે જે આપણે જો લુણાવાડા પ્લેન, જો લુણાવાડાના ડુંગરા અહીંયા બોલો, અને નીચે ચાકો પુણે શહેર લુણાવાડા। જય સિયારામ, જય મહાદેવ। તો આ જોઈ લો, વલસાડના સુંદર મજાના રેલવે સ્ટેશનમાં ગુજરાતની અંદર એન્ટ્રી મારી દીધી છે। જોઈ લો બોર્ડ, વલસાડ। વાહ ભાઈ વાહ, વલસાડ ગુજરાતનું સુંદર મજાનું વાપી ગયું। વલસાડ ગુજરાતની અંદર એન્ટ્રી અમારી થઈ ગઈ છે। છેલ્લા કેટલા 13 દિવસથી ગુજરાતને જુદું કરી અને અમે બહાર નીકળ્યા હતા, અને સુંદર મજાની રામેશ્વરની યાત્રા કરી, કન્યાકુમારી, મદુરાઈ, તિરુવનંતપુરમ, અને છેલ્લે બાલાજી ભગવાન તિરુપતિ। જોઈ લો, સુંદર મજાના તિરુપતિના દર્શન કરી અને દાદાના આશીર્વાદ લઈ હવે ગુજરાતની અંદર એન્ટ્રી મારી દીધી છે। તો હવે ટૂંક સમયમાં અમદાવાદ આપણા નજીક આવી રહ્યું છે, અને રાત્રે બધા ઘેર
બોલો રમણલાલ, તમારું શું કહેવું છે? બસ આનંદ મંગળભાઈ, આનંદ મંગલ. અમારી યાત્રા એકદમ શાંતિપૂર્ણ અને સરસ થઈ ગઈ, વાહ વાહ વાહ. કોઈ પણ પ્રોબ્લેમ સિવાય અને બાલાજી ભગવાનને પોતાના બાળપણ સમર્પિત અર્પણ કરી દીધા. કરી દીધા. વાહ ભાઈ વાહ. તો આપણા ગુજરાતની એની એન્ટ્રી થઈ ગઈ છે. જો ગુજરાતની આ ભૂમિ આપણી. જય જય ગજરી ગરબી ગુજરાત. વાહ, જય હો. મળીએ હવે આગળના નવા સ્ટોપે. જય સિયારામ, જય મહાદેવ. તો દેખો ગાંધીનગરના સુંદર મજાના એટલે કે અમદાવાદ ગુજરાતમાં પહોંચી ગયા. અમદાવાદ રેલવે સ્ટેશન. જય હો. બધા ભક્તોને લેવા માટે પરિવારના સભ્યો આવી ગયા છે. વાહ વાહ વાહ. જય હો જય હો. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન. વાહ ભાઈ વાહ. તો કાલુપુરના રેલવે સ્ટેશન પહોંચી ગયા મહારાજ આપણે હવે. અને ગાડી થોડી લેટ થઈ ગઈ, 12 વાગી ગયા. 12 વાગે આપણે પહોંચી ગયા કાલુપુર રેલવે સ્ટેશન. જય હો. જય હો બજરંગબલીની સુંદર ધામના દાદા હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર આપણે પહોંચી ગયા છીએ. જુઓ રાત પડી ને રાતના સુંદર મજાના દાદાના ધામની અંદર સુંદર મજાનું આપણું સ્વાગત થયું છે ફૂલોથી. અને હનુમાનજી મહારાજના આશીર્વાદ લઈ હનુમાનજીને આગળ કરી આપણે આ યાત્રાની શુભ શરૂઆત કરી હતી. અને એ જ દાદાના આશીર્વાદ લઈ રામ દરબાર, ગજાનન ગણપતિજી મહારાજ, વીર ભૈરવજી મહારાજ, શિવ દરબાર, કુળદેવી મહાકાલી મા અને દાદાને આગળ કરી, વીર ભૈરવજી મહારાજને આગળ કરીને આપણે આ યાત્રા કરી હતી. ને હનુમાનજી મહારાજ ક્ષણે ક્ષણ આપણી જોડે રહી અને યાત્રાને સફળ બનાવી છે. તો દર્શન કરી લો સુંદર ધામના શ્રી કષ્ટભંજન ગોદડિયા હનુમાનજી મહારાજના. અને બોલો હનુમાનજી મહારાજ કી જય. વાહ, જય હો દાદા. સદાય જોડે રહેજો. જય હો વીર હનુમાનજી મહારાજ કી જય. રાતે કચરો વળાવશે ને પપ્પા તમે પાછું. વાહ 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 વાહ. લે આમ સાથે તો દો ટકલા ઉપર. જય હો. અરે મંગા લઈ લે તું. પૂરા જોર જારી થઈ. जय हो बजरंगबली की जय. राम लक्ष्मण जान की जय. बोलो हनुमान जी महाराज की जय. वाह वाह वाह. जय बंधु भाई रात बीमा के हाल बारा. वाह वाह भाई सुंदर परिवार ने जय. जय वीर भैरवजी महाराज ની જય. દાદાના આશીર્વાદ થઈ પહોંચી ગયા આપણે ઘરે. જય હો ભગવાનના સાનિધ્યની અંદર કહેવાય છે ઘર એ સ્વર્ગ છે. અને માતાજીના આશીર્વાદ, માતા પિતાના આશીર્વાદ, વીર હનુમાનજી મહારાજ, મહાકાલ દાદાના આશીર્વાદ અને આપણા સુંદર મજાના ઘરની અંદર પધારી ચૂક્યા છીએ. સુંદર મજાની સ્વાગત વિધિ પતી ગઈ અત્યારે રાતે. વાહ વાહ જોઈ લો. અને ભગવાન પણ બિરાજમાન છે ઘરમાં. કુળદેવી મહાકાલી મા, લક્ષ્મીનારાયણ ભગવાન, સતી માતા, જગ્યાની માતા, જગ્યાના વીર હનુમાનજી મહારાજ,
ને કુળદેવી માના આશીર્વાદથી સુંદર મજાની યાત્રા નિર્વિઘ્ને દાદાએ પરિપૂર્ણ કરાવી છે અને આપણે પહોંચી ગયા આપણા ઘરે. જય સિયારામ, જય મહાદેવ. દાદાને વિનંતી કે આવીને આવી રીતે યાત્રાઓ કરાવતા રહેજો. મળીએ પાછા નવા एक अध्याय साथे. ત્યાં સુધી जय सियाराम, जय महादेव. सुंदरधाम यात्रा परिवार से जुड़े रहिए. मिलते नए धार्मिक वीडियो के साथ. तब तक के लिए हर हर महादेव.